ડાયાબિટીસના દર્દીઓ રોજ આ 5 સબ્જીઓ પોતાના જમવામાં લે તો એમને ડાયાબિટીસના દવાનો ડોઝ ઓછો બી થઈ શકતો છે અને અમુક અંશે બંધ બી થઈ શકતી હોય છે. આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ડાયાબિટીસ દર્દીઓને શેર કરવાનું ભૂલતા નહીં અને ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલું છે ટિંડોળા. ટિંડોળાની અસર થોડી ઘણી ઇન્સ્યુલિન જેવી હોય છે, એના લીધે તમારું બ્લડ સુગરનો સ્પાઇક કંટ્રોલમાં આવતો હોય છે. બીજું છે તુરિયા. તુરિયાની અંદરનું જે હાઈ ફાઈબર ડાયટ છે તમારા સુગર સ્પાઇકને ખાધા પછીના સુગરના સ્પાઇકને કંટ્રોલ કરતું હોય છે અને તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરતું હોય છે. ત્રીજું છે ગવાર. ગવારની અંદર બી હાઈ ફાઈબર હોય છે, એન્ટીઓક્સિડન્ટ હોય છે કે જે તમારા બ્લડ સુગરના સ્પાઇકને કંટ્રોલ કરતું હોય છે. ચોથું છે પેઠાનું શાક. પેઠા યુઝ્યુઅલી બહુ આપણે ઓછા લોકો ખાતા હોય છે, એનો ટેસ્ટ બી એટલો સારો નથી હોતો, પણ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ લો હોય છે અને એના લીધે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં થતું હોય છે. અને પાંચમું છે સરગવા. સરગવામાં ફાઈબર્સ, એન્ટીઓક્સિડન્ટ આ બધી પ્રોપર્ટીના કારણે તમારા સુગરને સારી રીતે કંટ્રોલ કરી શકતો હોય છે. વિડીયો ગમ્યો હોય તો ડાયાબિટીસના દર્દીઓને સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને જોડે જોડે તમે આ પાંચમાંથી કયું શાક ખાવ છો એ બી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.